Friends, Standard 10th, Subject English, Unit number 5, Playing with Fires. મિત્રો આપણે વોકેબ્યુલરીનો અભ્યાસ કરી રહ્યા હતા. આગળ વધીએ. V4, strike off the misfit word for the each sentence. જે શબ્દ મિસફિટ હોય, અસંગત હોય, તમે એને સ્ટ્રાઇક ઓફ કરી નાખો, ચેકી નાખો. It is believed that India discovered or invented black powder. તો ડિસ્કવર્ડ જે છે એના તમે અયોગ્ય છે એટલે ઇન્વેન્ટેડ. It is believed that India invented black powder. Scientists use shuttle or planes. The scientists use shuttle, plane નહીં આવે, to conduct research in a space. Do you know the formula? Art A નહીં આવે, મિસફિટ છે. Do you know the formula of making carbon dioxide? The person who works for the betterment of society become famous. એની જગ્યાએ નોટેરિયસ આપણે કાઢી નાખશું. વી એક્સપોર્ટ નહીં, વી ઇમ્પોર્ટ રફ ડાયમંડ ફ્રોમ બ્રાઝિલ. તો આ રીતે જે અસંગત હતું એને આપણે છેકી નાખીએ. V5, complete each sentence using a more common word than the word in the bracket. He usually comes by train, but sometimes he comes by taxi. તો અહીંયા આપણને ઓકેઝનલી આપ્યું છે, સમટાઈમ. હવે આપણે જોઈએ. His sharp memory to recite the Ramayana at the age of 4. અહીંયા એમેઝડ આપ્યું છે, એની જગ્યાએ આપણે શું છે? સરપ્રાઇઝડ. સરપ્રાઇઝડ વન એન્ડ ઓલ. વેન એની ફાયર વર્ક ઇઝ લીટ, જ્યારે કોઈ ફટાકડાને સળગાવવામાં આવે છે, ઇટ એમિટ્સ લાઇટ એન્ડ ગેસ, એટલે કે એમાંથી પ્રકાશ અને ગેસ ઉત્પન્ન થાય છે. Once I came across a Buddhist saint, જેની જગ્યાએ મોન્ક આવશે, મોન્ક, બુદ્ધિસ્ટ મોન્ક, who explained Buddhism to me, જેને મને બુદ્ધિઝમની વર્ણન કર્યું. The president of Blinds Institute explained main objective of the institute. મેઇન ઓબ્જેક્ટિવ એટલે પ્રિન્સિપલની જગ્યાએ મેઇન આવશે. ઇફ યુ ટેક મિક્સચર ઓફ મિલ્ક એન્ડ બટર મિલ્ક, ઇટ વિલ બીકમ અ લેસ સોર. કોમ્બિનેશનનું શું આવશે? મિક્સચર. V6, સર્કલ ધ કરેક્ટ આન્સર. દેર કેન બી મોર દેન વન કરેક્ટ આન્સર વિચ કેન બી યુઝડ એઝ અ ફ્યુઅલ. બળતણ તરીકે શું વપરાય છે? તો પેટ્રોલ, કોલ અને વુડ. વિચ ઇઝ એન ઇન્વેન્શન? તો ટીવી સેટ, સેલફોન એન્ડ ધ લો ઓફ ગ્રેવિટેશન. આમાં જવાબો તમને એક કરતાં વધારે હોઈ શકે. વિચ વન ઇઝ નોટ ગુડ ક્વોલિટી? કયો ગુણ સારો નથી? તો નોટેરિયસ એટલે અસામાજિક વ્યક્તિ. વોટ આર એન એરો, એ ગન એન્ડ સ્વર્ડ ઇટસેટ્રા કોલ્ડ. એરો, ગન અને સ્વર્ડને શું કહેવાય? તો વેપન્સ, શસ્ત્ર. એ પેન, એ પેન્સિલ, એ બુક. વોટ કેન બી એડેડ ટુ ધીસ લિસ્ટ? તો આની અંદર બીજો એક શબ્દ શું ઉમેરી શકાય? પેન, પેન્સિલ અને બુક. તો જે રૂલર એટલે ફૂટપટ્ટી. વોટ ઇઝ ધ બ્લેન્ડ ઓફ ઓક્સિજન એન્ડ વોટર ઇઝ ધ વોટર એટલે પાણી. પાણી એ ઓક્સિજન અને હાઇડ્રોજનનું મિશ્રણ છે, તો હાઇડ્રોજન. વિચ કેન બી સિમિલર ટુ ડિવાઇસ. ડિવાઇસ એટલે સાધન, યંત્ર.
તો એના માટે આવશે ટૂલ. સ્પેડ એટલે પાવડો અને એક્સ એટલે કુહાડી. બહુ નાના અક્ષર હતું. સમ વર્ડ્સ હેવ ડિફરન્ટ મિનિંગ વેન દે આર યુઝડ ઇન ડિફરન્ટ પ્રિપોઝિશન વિથ ડિફરન્ટ પ્રિપોઝિશન. કેટલાક શબ્દો જે છે એ અલગ અલગ પ્રિપોઝિશન જોડે અલગ અલગ અર્થ બતાવે છે. દે આર કોલ્ડ ફ્રેઝલ વર્બ. તેને ફ્રેઝલ વર્બ કહેવામાં આવે છે. રીડ ધેમ કેરફુલી. જેમ કે ગેટ આઉટ, તો એનો મિનિંગ થાય ટુ કોઝ ટુ લીવ, બહાર જવાનું કારણ. આઈ હર્ડ એ બિગ નોઇઝ એન્ડ ગોટ આઉટ. મેં મોટો અવાજ સાંભળ્યો અને હું ઊભો થઈ ગયો. કમ બેક. કમ બેક એટલે પાછા આવવું. રિટર્ન, પાછા ફરવું. વી કેમ બેક ફ્રોમ ધ ફન ફેર એટ મિડનાઇટ. મધ્યરાત્રિએ અમે ફન ફેરમાંથી પાછા ફર્યા. વેકની જોડે અપ, વેકઅપ, સ્ટોપ સ્લીપિંગ, ઉઠી જવું. ધ લિટલ ચિલ્ડ્રન વેક્સ અપ સેવરલ ટાઈમ્સ ડ્યુરિંગ ધ નાઇટ. રાત્રિ દરમિયાન નાનું બાળક વાર ઘડીએ ઉઠે છે. રન ઓફ, દોડવું. લીવ હોમ એટલે ઘર તરફ જવું. ધ થીફ રેન ઓફ વિથ માય લેપટોપ. રન ઓફ એટલે લઈને જવું, ચોરી જવું. ચોર મારું લેપટોપ લઈને નાઠો. ગેટ ઇન એટલે પ્રવેશવું, એન્ટર. when the thief got in, ત્યારે ચોર પ્રવેશ્યો. રૂપલ વોઝ ડુઈંગ સમ. રૂપલ દાખલા કરી રહી હતી. સોર્ટ આઉટ, સ્પીક ઓર કોલ ઇન એ લાઉડ નોઇઝ. સ્પીક એન્ડ કોલ ઇન અ લાઉડ નોઇઝ. જોરથી બોલવું. જિગ્નેશ સાઉટેડ આઉટ. જિગ્નેશે બૂમ પાડી when he sighted a snake near the pot. ગળાની નજીક સાપને જોયો ત્યારે તેણે બૂમ પાડી. ગેટ અપ એટલે ઊભા થવું, અરાઇઝ. મારી મમ્મી ઓલવેઝ ગેટ્સ અપ એટ 5 AM શાર્પ. મારા મમ્મી સવારે 5 વાગે ઉઠી જાય છે. મિત્રો, હવે નાવ કમ્પ્લીટ ધ સ્ટોરી વિથ ધ વર્ડ્સ ગિવન ઇન ધ ફર્સ્ટ કોલમ ઓફ ધ ટેબલ. લાસ્ટ નાઇટ, ગઈ રાત્રે, આઈ લેફ્ટ માય બેડરૂમ વિન્ડો ઓપન. મેં મારા બેડરૂમની વિન્ડો ખુલ્લી રાખી. એન્ડ બર્ગલર એટલે એક ચોર મેનેજ ટુ ગેટ ઇન. મેનેજ ટુ ગેટ ઇન એટલે કે અંદર પ્રવેશ્યો. ચોર અંદર પ્રવેશ્યો. વેન હી વોઝ નિયર માય બેડ, જ્યારે તે મારા પથારીની નજીક હતો. હી મેડ અ નોઇસ, તેણે અવાજ કર્યો. આઈ વોક એન્ડ shouted out the burglar at once. એ જાગ્યો અને મેં તરત બૂમ પાડી. ચોરને જોઈને બૂમ પાડી. રેન ટુ ધ વિન્ડો ટુ ગેટ આઉટ. બહાર નીકળવા માટે તે બારીની બહાર નાઠો. આઈ થિંક હી હર્ટ હિમસેલ્ફ એઝ હી ફેલ ઓન ધ પાથ. અને તે દોડતો દોડતો પડી ગયો આઉટસાઇડ, રસ્તાની આ બહાર પડી ગયો. બટ હી ગોટ અપ, પણ તે ઊભો થયો. એન્ડ રેન ઓફ, અને દોડી ગયો. આઈ ડોન્ટ થિંક હી વિલ કમ બેક. મને લાગતું નથી કે હવે તે પાછો આવે. કમ બેક. નાઇન્થ, મેચ A with B, complete the sentence. I consider him my ideal. હું તેમને મારા આદર્શ માનું છું.
आई लीट ए क्रैकर, मैं फटाकड़ा सળગાવ્યા. आई इम्पोर्टेड ए रिस्ट वॉच, मैं रिस्ट वॉच खरीदी, कांटा घड़ियाळ खरीदी. आई एलोड हर टू यूज़ माय सेल फोन, मैंने મારો સેલફોન વાપરવા માટે આપ્યો. આઈ એપ્લાયડ ડિફરન્ટ ક્રીમ, મેં અલગ અલગ ક્રીમ વાપરી. ઓકે. આઈ એપ્લાયડ ડિફરન્ટ ક્રીમ. નંબર 6, I wondered how he got the prize. મને આશ્ચર્ય છે કે એને કઈ રીતે ઇનામ મળ્યું. આઈ બર્ન્ટ માય ફિંગર, મને મારી આંગળીઓ બળી ગઈ. આઈ એમ લુકિંગ ફોર એ ગુડ જોબ. મિત્રો, હવે કોમ્પ્રિહેન્શનમાં વોકેબ્યુલરીનો ટોપિક પૂરો થયો. કોમ્પ્રિહેન્શનમાં જોઈએ C1, ટીક માર્ક ધ કરેક્ટ ઓપ્શન. સાચો વિકલ્પ હોય એ ટીક કરો. વોટ ડુ ધ ફાયરવર્ક્સ રિલીઝ, દારૂખાનું શું મુક્ત કરે છે, શું નિષ્કાસન કરે છે? તો સાઉન્ડ એન્ડ લાઇટ. બીજું વાક્ય, વોટ ઇઝ ગન પાવડર્સ એ મિક્સચર ઓફ, દારૂખાનું એ શાનું મિક્સચર છે? તો પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફર. પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે કોલસો અને સલ્ફર. ફાયર વર્ક્સ વેર ઇમ્પોર્ટેડ ટુ અવર કન્ટ્રી ફ્રોમ ચાઇના. ફટાકડા આપણા દેશમાં ચાઇનાથી લવાતા હતા, આયાત કરાતા હતા. રોજર બેકન વોઝ એ પ્રીસ્ટ ઇન ઇંગ્લેન્ડ. રોજર બેકન એ કોણ હતા? અંગ્રેજી સાધુ હતા. હાઉ ડુ વી ફીલ વેન વી સી ક્રેકર્સ એક્સપ્લોડિંગ ઇન ધ સ્કાય. આકાશમાં જ્યારે ફટાકડા ફૂટતા હોય છે ત્યારે આપણને કેવું લાગે છે? થ્રિલ, રોમાંચકતા લાગે છે. વેન ધ ફાયર ઇઝ હીટેડ, જ્યારે ફાયરવર્ક ઇઝ હીટેડ, જ્યારે દારૂખાનું ફટાકડા ફૂટતા હોય છે, ઇટ બર્ન્સ યુઝિંગ એ ઓક્સિજન સાથે બળે છે. બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. ધ આર્ટ ઓફ ફાયર ઇઝ ટોટ ઓનલી ટુ ધ રિલાયબલ પર્સન્સ. ધ આર્ટ ઓફ ફાયર વર્ક, દારૂખાનુંની જે કળા છે એ માત્ર વિશ્વાસપાત્ર લોકોને જ અપાય છે. હવે C2માં ટીક માર્ક ટ્રુ ઓર ફોલ્સ, ખરા ખોટા તમારે કહેવાના છે. ધ જાપાનીઝ વેર ધ ફર્સ્ટ પીપલ ટુ ઇન્વેન્ટ ફાયરવર્ક્સ. સ્ટેટમેન્ટ ખોટું છે. દારૂખાનું શોધવા માટે સૌ પ્રથમ જાપાની લોકો હતા એ વિધાન ખોટું છે. ધ ઓસ્ટ્રેલિયન મોંગ રિવીલ ધ સિક્રેટ ઓફ ફાયરવર્ક્સ. ઓસ્ટ્રેલિયન સાધુ એણે દારૂખાનું રહસ્ય ખોલ્યું. તો સ્ટેટમેન્ટ ઇઝ રોંગ. ઓસ્ટ્રેલિયાની જગ્યાએ શું આવશે? ઇંગ્લિશ મોંક આવશે. તો રોજર બેકોન. ધ એન્શિયન્ટ ટેક્સ્ટ ડિસ્ક્રાઇબિંગ ફાયરવર્ક ઇઝ સુક્રંતિ. તો અહીંયા જે જૂની બુક છે, દારૂખાનુંનું વિવરણ કરનાર પુસ્તક સુક્રાંતિ છે. વાક્ય સાચું છે. શિવાકાશી ઇઝ ધ મેજર પ્રોડ્યુસર ઓફ ફાયર વર્ક્સ ઇન ઇન્ડિયા. ભારતમાં ફટાકડા ઉત્પાદન કરનાર શિવાકાશી છે. સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. ઓન ગેટિંગ બર્ન, જ્યારે બળી જઈએ ડ્યુ ટુ ફાયર વર્ક્સ, ફટાકડાથી બળી જઈએ, યુ શુડ ફર્સ્ટ એપ્લાય ઓઇલ ઓન ઇટ. એની ઉપર આપણે તેલ લગાડવું જોઈએ. સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ. ઇન્કેન્ડેસન્ટ લાઇટ
is produced by heating an object till it glows. Incandescent light is produced by heating an object till it glows. એટલે પદાર્થ ચમકે છે ગરમીને કારણે, એના કારણે ઇનકેન્ડેન્સન્ટ લાઇટ ઉત્પન્ન થાય છે. સ્ટેટમેન્ટ ઇઝ રાઇટ. ધ ફોર્મ્યુલા ઓફ ગન પાવડર ઇઝ પરફેક્ટ એન્ડ નીડ નોટ બી ચેન્જ. અરુખાનાનું જે ફોર્મ્યુલા છે એ પરફેક્ટ છે અને એના માટે કોઈ બદલાવની જરૂર નથી. ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. દિવાસળીની જે સળી છે એ પાયરોટેકનિક ડિવાઇસની એક ઉદાહરણ છે. સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક ઇઝ સાઉન્ડ. પાયરોટેકનિકનો જે ખતરો છે એ અવાજ છે. સ્ટેટમેન્ટ ઇઝ ફોલ્સ. વન મસ્ટ લાઇટ ફાયરવર્ક wearing long loose nylon cloth. વ્યક્તિએ ઢીલું લાંબુ અને લૂઝ નાયલોન કપડાં પહેરી ફટાકડા ફોડવા જોઈએ. સ્ટેટમેન્ટ ઇઝ રોંગ, ફોલ્સ. તો મિત્રો, આ રીતે આપણે જોયું કે પ્લેઇંગ વિથ ફાયર જે છે એ પાઠ અત્યંત ઉપયોગી છે બોર્ડની પરીક્ષાની દૃષ્ટિએ. તો હવે એનો ત્રીજો ભાગ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. સી યુ અગેન ઓન ધ નેક્સ્ટ લેક્ચર. બાય બાય.